રાજકોટ અમદાવાદ હાઈવે પર બેટી રામપર ગામ નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો હતો। ભારત પેટ્રોલિયમના ટેન્કર ટ્રક અને ઇકો કાર વચ્ચે ગમતવાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકોના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। આ અકસ્માત એટલો ભયાનક હતો કે ઇકો કારનો કુરસો બોલી ગયો હતો, જ્યારે ટ્રક રોડ ઉપર પલટી મારી ગયો હતો। આ ઉપરાંત ભારત પેટ્રોલિયમના ટેન્કરના કેબિનનો બુકડો વળી ગયો હતો। ઘટનાના જે દ્રશ્યો સામે આવ્યા તે કંપારી છોડાવી દે તેવા છે। અકસ્માત બાદ હાઈવે પર જાણે કાળો કેર વર્તાયો હોય તેમ ઇકો કારમાંથી કચડાયેલી હાલતમાં મૃતદેહો બહાર પડ્યા હતા। ઘટના સ્થળે મહિલાઓ અને બાળકોની શીશાશીશ અને અહીંયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બન્યું હતું। અકસ્માત સર્જાતા હાઈવે પર જતા અન્ય વાહન ચાલકો અને સ્થાનિકો દ્વારા તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી। પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા હતા અને ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત વાહનોને રોડની સાઈડમાં કરી ભારે ટ્રાફિક જામ હળવો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।